પ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કર્યો હતો। રાજકોટના કણકોટ વિસ્તારમાં ઘટના બની હતી। જયંતિ સરધારાને હોસ્પિટલમાં ખસેડાયા। સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરી તપાસ કરશે। સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ પીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે। ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં, તેમણે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ આક્ષેપ કર્યા। હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો આરોપ હતો કે પીઆઈ પાદરિયાએ એક પ્રસંગમાં ખૂણામાં બોલાવીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે સરદાર ધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે અને તે પદ પરથી રાજીનામું આપી દેવા કહ્યું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લગાવ્યો હતો। બાદમાં જયંતિભાઈ સોમવારે કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ બહાર જઈ રહ્યા હતા ત્યારે ફરી પીઆઈ પાદરિયા પહોંચ્યા હતા અને કાટલો પકડીને મારામારી કરી હતી। જયંતિભાઈનો આરોપ છે કે પીઆઈ પાદરિયાએ માથાના ભાગે હથિયાર જેવા પદાર્થથી હુમલો કર્યો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી। જોકે સૂત્રોના મતે પીઆઈ પાદરિયા રજા પર હોવાનું અને હથિયાર જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું। વળી સીસીટીવીમાં પણ હથિયાર જોવાતું નથી। વળી લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિભાઈએ પીઆઈને ઉશ્કેર્યા હોવાનું પણ સૂત્રોનું માનવું છે અને લગ્ન પ્રસંગની બહાર નીકળ્યા બાદ સમગ્ર મામલો બિચક્યો હતો। કે સરદાર ધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? કે ભાઈ સરદાર ધામ સેવાકી પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે। બેમાં હું તો જોડાયેલો છું। તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ। એટલે મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કાંઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી। કે જુનાગઢ ટ્રેડિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને મવડી કણકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદાર ધામનો ઉપપ્રમુખ તું શું કામે ચાર્જ લીધો? અમારે ખોડલધામ અને સરદાર ધામને વેરઝેર છે। આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યા છે કે આખરે શું પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાના સભ્યો સામસામે આવ્યા છે? શું ખોડલધામ અને સરદાર ધામ સંસ્થા સામસામે આવી છે? શું અગ્રણી સંસ્થાના અંદરનો વિવાદ સપાટી પર આવ્યો છે? આખરે જયંતિભાઈ પર શેનાથી હુમલો થયો? હાલ આ સવાલો વણ ઉકેલ્યા છે। જયંતિભાઈ જ્યારે નીકળતા હતા ત્યારે પાર્કિંગની અંદર કારમાં બેસતા હતા અને સંજય પાદરીએ પાછળથી હુમલો કરી હથિયારથી અને મોઢા ઉપર અને માથામાં 2-3 ઘા મારી દીધા છે। હા, 2 હથિયાર હતા એમની પાસે, એક બાંધેલું હતું ને બીજા હથિયાર તેને માર્યો હતો। જયંતિભાઈ જ્યારે નીકળતા હતા ત્યારે પાર્કિંગની અંદર કારમાં બેસતા હતા અને સંજય પાદરીએ પાછળથી હુમલો કરી હથિયારથી અને મોઢા ઉપર અને માથામાં 2-3 ઘા મારી દીધા છે। હા, 2 હથિયાર હતા એમની પાસે, એક બાંધેલું હતું ને બીજા હથિયાર તેને માર્યો હતો। સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। અંકિત, શું આખી ઘટના છે અને જે આ હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે તેને લઈને શું વિગતો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા ઉપર હુમલો છે તે પીઆઈ સંજય પાદરિયા દ્વારા કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 109/1 અંતર્ગત ફરિયાદ છે તે નોંધાઈ છે। ત્યારે હાલ ગિરિરાજ હોસ્પિટલ ખાતે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ હાજર છે અને સીધા જ વાત કરવાનો પ્રયત્ન કરશું। જયંતિભાઈ સરદારાના ભાણેજ આપણી સાથે છે। ખાસ કરીને શું કહેશો, હાલ અત્યારે તેમની તબિયત કયા પ્રકારની છે? ડૉક્ટરે શું કીધું છે? કયા પ્રકારની ઇન્જરી છે તે જોવા મળી રહી છે? તબિયત અત્યારે એમની સારી છે અને એમને જે બી મોઢા ઉપર ઘા વાગેલા છે ત્યાં ટાંકા લીધેલા, અત્યારે સ્ટેબલ છે એમની તબિયત। ખાસ કરીને ગઈકાલે જે ઘટના બની હતી તે કયા પ્રકારની બની હતી, શું કહેશો, ને હાલ અત્યારે કયા પ્રકારનો માહોલ છે? કાલ સાંજે ત્યારે એક જમણવારમાં ગયેલા હતા, ત્યાંથી નીકળ્યા ત્યારે પાર્કિંગમાંથી સંજય પાદરિયાએ એક કારમાંથી નીચે ઉતરા અને ઉપર ટૂંકમાં જીવલેણ હુમલો કરેલો હતો અને હથિયારથી કાંઈ એમને મોઢા ઉપર ઘા મારેલા છે। ખાસ કરીને કેટલી સ્ટીચીસ કેટલા આવ્યા છે? અત્યારે કયા પ્રકારની હાલત છે? ડૉક્ટર શું કહે છે ને ક્યાં સુધીમાં રજા આપવામાં આવશે? એમને 6 ટાંકા આવેલા છે। અત્યારે ડૉક્ટર આવે એટલે એમને મળશું, એટલે એ કહેશે એ પ્રમાણે ક્યારે રજા આપે છે। ખાસ કરીને એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગત મોડી રાત્રે સમાધાન માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા।
ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ધારાસભ્ય સહિતના ઉદ્યોગપતિઓ પણ અહીં આવ્યા હતા. શું કહેશો આને લઈને? ઘણા મળવાલા આવેલા હતા, પણ સમાધાનની વાત મારી પાસે નથી આવેલી. જયંતિભાઈ સાથે ચર્ચા થઈ તો મને ખ્યાલ નથી. ખાસ કરીને હવે આપનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે, શું કહેશો? હવે આગળ પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરશે એ મુજબ અમે જોશું. ચોક્કસ અન્ય પણ લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારનો બનાવ? મને કોઈ આની માહિતી નથી. આ તો મને તમારા પ્રેસ મીડિયાના મિત્રોના ફોન હતા મને રાતે, એના ઉપરથી મને જાણ થઈ કે આવું થયું છે એમ. બાકી બહુ મને આનો આઈડિયા નથી. હવે એકઈ ખોડલધામ હોય કે સરદારધામ હોય, હું એકઈ સાથે ઇન્વોલ્વ નથી, એટલે મને બહુ આઈડિયા નથી. આપણે તેમના બધું ખોટું થતું હોય છે કે સામાજિક લેવલે જે વાદ વિવાદ હોય એ આવું હોવું ન જોઈએ. દરેક માનો છો કે સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારનો વિવાદ ક્યારેય પણ સાખી ન લેવાય? ના, આવું હોવું જ ન જોઈએ. જો ભાઈ જેને જે લાગતું ઓળખતું હોય ત્યાં લોકો જોડાયેલા હોય છે. બાકી વાદ વિવાદ તમે એક જગ્યાએ એવો તો બીજી જગ્યાએ તમારે રહેવું જેવું તો હોય નહીં. પણ જે આ વિવાદ છે એ યોગ્ય નથી એમ મારા માનવા મુજબ, કે કોઈએ ન કરવો જોઈએ. પછી પાદરિયાભાઈ હોય તોય ભલે, કે સરદારાભાઈ હોય તો ભલે, કે સમાજમાં આવું હોવું ન જોઈએ. કોઈ અંગત દુશ્મનાવટ હોય, કોઈ બીજા કારણોને લઈને થયું હોય તો બહુ મને આઈડિયા નથી, પણ જે થયું એ ખોટું થયું છે. તો તમામ લોકોનું કહેવું છે કે જે થયું છે તે ખોટું થયું છે ને આ પ્રકારનો વિવાદ કોઈ પણ સામાજિક સંસ્થા હોય તેમાં ન થવો જોઈએ. જી અંકિત, એવો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે પીઆઈ પાદરિયા જે છે તેમણે હથિયાર વડે હુમલો કર્યો. બીજી તરફ જે સહકર્મચારીઓ છે તેમનું કહેવું છે કે હથિયારો જમા કરીને તેઓ રજા પર ગયા હતા. એટલે આ જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ કાર્યવાહી થશે, તપાસ થશે? દીપક, ખાસ કરીને જે એફઆઈઆર એટલે કે ફર્સ્ટ જે રિપોર્ટ ખાસ કરીને જે નોંધવામાં આવી છે તેની અંદર સ્પષ્ટપણે હું આપને જણાવી દઉં કે જે લખવામાં આવ્યું છે તેની અંદર હથિયાર ધારાની કોઈ કલમ છે તે લગાડવામાં નથી આવી. સામાન્ય રીતે જો ક્યારેય કોઈ વ્યક્તિ છે કે જે હથિયાર વડે જો હુમલો કરતો હોય, ખાસ કરીને પિસ્ટલ છે, રિવોલ્વર છે, તેમના દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે તો આર્મ્સ એક્ટની કલમ એટલે કે હથિયાર ધારાની કલમ લગાડવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે, આ ફરિયાદની અંદર હું આપને જણાવી દઉં કે બીએનએસની કલમ 109/1 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર, કે જે આઈપીસીની અંદર 307 તરીકે ઓળખાતી હતી, આ એ જ કલમ છે કે જેને બીએનએસની કલમ 109/1 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 115/2 અને 118/1 એટલે કે જે આઈપીસીની ધારા જે 323, 324, 326 હતી, એટલે કે એ જ મારામારીની કલમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. સાથોસાથ જાનથી મારી નાખવાની ધમકી જે છે કે જે 504, 506 ગણાતી હતી, તે બીએનએસની કલમ 352, 351/3 એટલે કે જે જાનથી મારી નાખવાની ધમકીની જે કલમ છે તેની અંદર લગાડવામાં આવે છે. સાથોસાથ જીપી એક્ટની કલમ 135નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ટૂંકી વિગત છે, આ ટૂંકી વિગતની અંદર ચોક્કસ જયંતિભાઈ સરદારાએ જણાવ્યું છે કે મારા માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ જે કલમ લગાડવામાં આવી છે, ચોક્કસ પોલીસને પણ આ બાબતની ખબર હતી. જ્યારે પોલીસ ફરિયાદ નોંધી રહી હતી ત્યારે પોલીસને પણ એક બાબતની જાણ હતી કે આની અંદર ચોક્કસ કોઈ હથિયારનો ઉપયોગ નથી થયો, અથવા તો જે સીસીટીવી ફૂટેજ છે બની શકે કે પોલીસ પાસે પ્રથમ પહોંચ્યા હોય અને મીડિયા પાસે બાદમાં પહોંચ્યા હોય, જેના કારણે આર્મ્સ એક્ટની કલમ છે તે નોંધવામાં નથી આવી. ચોક્કસ ટૂંકી વિગતની અંદર સાથોસાથ જે એફઆઈઆર છે, આ એફઆઈઆરની અંદર હથિયાર શબ્દનો પ્રયોગ છે, પરંતુ જે કલમ નોંધવામાં આવી છે આ કલમની અંદર કોઈ પણ જગ્યાએ આર્મ્સ એક્ટની કલમ નોંધવામાં નથી આવી. કદાચ પોલીસને એ બાબત પણ ખ્યાલ હતો કે જ્યારે સંજય પાદરિયાની આપણે ધરપકડ કરવા જશું ત્યારે તેઓ આગોતરા જામીન અરજી કરશે ને આગોતરા જામીનની જ્યારે દલીલો બંને પક્ષ વચ્ચે થશે ત્યારે તેમના જે વકીલ છે તે ચોક્કસ આ બાબત કોર્ટના ધ્યાન ઉપર મૂકી શકે તેમ છે, નામદાર કોર્ટના ધ્યાન ઉપર મૂકી શકે તેમ છે કે પીઆઈ સંજય પાદરિયા છે તે ઓફિશિયલ તેમને રજા મેળવી હતી ને ત્યારબાદ તેઓ રાજકોટ આવ્યા હતા, કારણ કે તેમનું કાર્યક્ષેત્ર હાલ અત્યારે જૂનાગઢનું ટ્રેનિંગ સેન્ટર છે કે જેને જૂનાગઢ સોરઠ ચોકી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેમનું હથિયાર પણ તેમને ત્યાં જમા કરાવ્યું હોઈ શકે તેમ છે. આ તમામ બાબતો ખબર હોવાના કારણે આર્મ્સ એક્ટની કલમનું હજુ સુધી ક્યાંય ઉલ્લેખ એટલે કે અંકિત, આપની પાસે આવીશું. અમારી સાથે હસમુખ લુણાગરિયા ખોડલધામના પ્રમુખ જોડાઈ ગયા છે, માફ કરશો, ખોડલધામના પ્રવક્તા જોડાઈ ગયા છે.
હસમુખભાઈ, આ જે હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે તેને લઈને આપની પ્રતિક્રિયા પ્રથમ તો. જી બેન, જે બેન બન્યું છે એ યોગ્ય નથી, પણ બંને મિત્રો એક લગ્ન પ્રસંગે મળ્યા હશે અને કઈ બી ચર્ચા થઈ હશે, એના અંતે આ જે કઈ બન્યું છે એ બન્યું છે બેન. અને પછી એ જે ઘટના બની અને ઘટના પછી એમાં ખોડલધામ અને સરદારધામનો ઉલ્લેખ થાય તો બંને સંસ્થાઓ, ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ સમાજ માટે કામ કરતી સંસ્થાઓ છે, બંને સમાજના હિત માટે કામ કરતી સંસ્થાઓ છે. એટલે એમના બનાવ બાદ બંને સંસ્થાઓને આમાં ઇન્વોલ્વ કરવી એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હસમુખભાઈ, એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે જે ખોડલધામના ચેરમેન છે જી અને સરદારધામ છે તે વચ્ચે વોર ચાલી રહી છે અંદરો અંદર. બિલકુલ નહીં બેન, એવા ઘણા બધા સમાજના આગેવાનો છે કે જે બંને ટ્રસ્ટમાં કોમન ટ્રસ્ટીઓ હોય, રાઈટ. ઘણા બધા મિત્રો એવા છે કે બંને ટ્રસ્ટમાં કોમન ટ્રસ્ટીઓ હોય. સમાજની સંસ્થા છે એટલે એમાં વોરનો તો કોઈ સવાલ આવતો નથી. જ્યારે વ્યક્તિગત હાજી હાજી જયંતિભાઈ, માફ કરશો હસમુખભાઈ, જયંતિભાઈનું કહેવું છે કે નરેશભાઈના કહેવાથી, ખોડલધામના ચેરમેનના કહેવાથી મારી પર હુમલાની ઘટના બની છે અને જે પીઆઈ પાદરિયા છે તેમણે હુમલો કર્યો તો સાથે જે એવું કહેતા હતા કે તમે ગદ્દારી કરી છે સમાજ સાથે. રાઈટ. એ તો બેન એમનો અંગત પ્રશ્ન છે. જયંતિભાઈ આવું કહેતા હોય કે ખોડલધામના ચેરમેન નરેશભાઈના કહેવાથી છે, તો એ વાત કેટલા અંશે વ્યાજબી છે એ બેટર છે કે મારા કરતા આપ વિચારી જુઓ. જ્યારે નરેશભાઈ કોઈ પણ વ્યક્તિ માટે, જ્યારે 18 વર્ષને સાથે રાખીને ચાલતા હોય, કોઈ પણ વ્યક્તિ માટે આવું વિચારી બી ના શકે, ત્યારે એ સમાજનો દીકરો છે, સમાજ સંસ્થા સાથે જોડાયેલા છે જયંતિભાઈ, તો જયંતિભાઈ માટે આવું કહે એ કેટલા અંશે વ્યાજબી હોય. એટલે આવું નરેશભાઈએ કીધું બી ના હોય. એમના વ્યક્તિગત અને એમના બંને મિત્રોની ચર્ચાના અંતે જે લોકોને મતભેદ અને મનભેદ ઉભા ત્યાં હોય અને પછી આ સંસ્થાઓને અને ચેરમેન સાહેબને આમાં વચ્ચે નાખે તો એ વાત યોગ્ય છે નહીં, એ વાત વખોડવા લાયક છે મેડમ. એટલે હસમુખભાઈ, સરદારધામના ઉપપ્રમુખ કહી રહ્યા છે એટલે સવાલ થઈ રહ્યો છે કે કોઈ એવી વાતચીત ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે કે જે વચ્ચે બંને સંસ્થા વચ્ચે મનમેળ નથી થઈ રહ્યો. બેન બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે. રાજકોટ બેઝ સંસ્થા છે, ખોડલધામ છે, અને પૂરા ગુજરાતમાં એની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ હિતની પ્રવૃત્તિઓ કરે છે. સરદારધામ છે એ અમદાવાદ બેઝ છે, સરદારધામ છે એ એની રીતે સમાજ હિત અને પ્રવૃત્તિઓ કરી રહી છે બેન. એટલે બંનેની વચ્ચે મતભેદ, બંને સંસ્થાઓ અલગ છે, સમાજની સંસ્થાઓ છે, તો મતભેદ હોવાનો તો એમાં કોઈ સવાલ નથી આવતો. તમે જે વાત કરી બધું બરાબર, પરંતુ હુમલો કેમ કરવામાં આવ્યો? કારણ કે જે જયંતિભાઈ છે તેમનું કહેવું છે કે પીઆઈ પાદરિયાએ એટલે જ હુમલો કર્યો છે કે એવું જ કહી રહ્યા હતા કે તમે ગદ્દારી કરી છે અને એમણે આરોપ પણ મૂક્યો કે ખોડલધામ અને સરદારધામ બંને વચ્ચે જે વિવાદ છે તેના કારણે જ મારી પર હુમલાની ઘટના બની. બેન હું આપને એ જ કહું છું, ફરી વાર આપને કહું કે બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે, તો એમાં સરદારધામ અને બંને મિત્રો છે ખોડલધામ સાથે સંકળાયેલા છે. સાંભળો, તો પીઆઈ પાદરિયાએ હુમલો કેમ કર્યો? હું એ જ કહું છું કે બંને મિત્રો એક પ્રસંગમાં મળ્યા, એક પાર્ટી પ્લોટમાં મળ્યા હશે અને એ વખતે એમને જે કઈ ચર્ચા થઈ હશે એ એમના અંગત કારણો હોય, પૂર્વગ્રહો હોય, એકબીજાને શું હોય એ બંને મિત્રો જાણતા હોય અને એ એમના વાતચીત અને ચર્ચાના અંતે એકબીજાને બોલાચાલી થાય અને એમાં સંસ્થાને વચ્ચે લાવે તો એ તો વાત યોગ્ય નથી ને બેન. હસમુખભાઈ, આપ એક બાઇટ સાંભળો, એમાં સંજયભાઈ શું કહી રહ્યા છે, પછી તમારી પ્રતિક્રિયા લેવી છે. જી બોલો બેન. તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કે ભાઈ સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. બેમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી. કે જુનાગઢ ટ્રેડિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને વાવડી કણકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામનો ઉપપ્રમુખ તું શું કામે ચાર્જ લીધો, અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે. હસમુખભાઈ, આ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તે તમે સાંભળી અને જયંતિભાઈ એ જ કહી રહ્યા છે કે મારી પર પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો. તમારી શું હવે પ્રતિક્રિયા હશે? યસ બેન, એમાં જયંતિભાઈ એવું કહે છે કે એમને ફોન કરીને મારીને ધમકી આપીને આ કર્યું તે કર્યું, બરાબર.
પણ હું આપને એ જ કહું છું કે એમની અંગત ચર્ચાના અંતે જે કઈ બન્યું એમાં સંસ્થાને વચ્ચે લેવાનો કોઈ મતલબ નથી. બેન જયંતિભાઈ એવું કે છે કે મને એમ કીધું કે સરદાર ધામમાંથી રાજીનામું આપી દેજે, બરાબર, પણ એના શેના લીધે એના અંગત પ્રશ્નોને લઈ અને સંસ્થામાં એ લઈ આવે તો એ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે આપ પણ વિચારી શકો બેન. પરંતુ હસમુખભાઈ, સરદાર ધામના ઉપપ્રમુખ એવું કહી રહ્યા છે એટલે કદાચ અમને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે કેમ આવું બની રહ્યું છે. અગ્રણી સંસ્થાના અગ્રણી પોતે એવું કહી રહ્યા છે અને ખોડલધામ પર આરોપ મૂકી રહ્યા છે. બેન હું આપને એ જ કહું છું કે બંને મિત્રો ખોડલધામ સાથે સંકળાયેલા છે. જયંતિભાઈ છે સરદારધામ સાથે પણ સંકળાયેલા છે, બરાબર. તો ભાઈ જયંતિભાઈ બી ક્યારેય સંસ્થાનું ક્યારેય ખરાબ કે ઓલું ના બોલે, બરાબર, પણ એમના અંગત મતભેદ અને મનભેદોના અંતે જે કઈ વિચાર વિમર્શોમાં ફિટ ના બેઠું હોય અને પછી એ સંસ્થાને વચ્ચે લાવે તો એ વાત યોગ્ય નથી ને બેન. આજે હું આપને એમ કહું છું કે હું કોઈ પણ એક દાવો કરી દઉં, એ દાવો હું કરી શકું છું, પણ કેટલા અંતે વ્યાજબી છે એ તો દાવો કર્યો હોય એની સાથે બી ચર્ચા કરો ત્યારે ખ્યાલ આવે ને બેન. આભાર હસમુખભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે જયંતિભાઈ સાથે પીઆઈ પાદરિયાની અંગત વાતચીત હશે, અંગત કોઈ દુશ્મનાવટ હશે જેના કારણે તેઓ આવું બોલી ગયા હશે, પરંતુ તેમાં ખોડલધામનો કોઈ રોલ નથી અને ખોડલધામના ચેરમેનનો પણ કોઈ જ રોલ નથી.